મહાદેવના દર્શન કરવાના હતા એટલે સવારના 3 વાગ્યાના લાઈનમાં ઉભા રહી ગયા. અચાનક વાતાવરણ બદલાણું ને સ્નોફોલ ચાલુ થઈ ગયો. મહાદેવના દર્શન તો ન થયા, બહુ મોટું દુઃખ લાગી ગયું. ઉતરવાનું ચાલુ કર્યું ને ખોવાઈ ગયા. પછી તો 2 કલાક પછી પાછા બધા ભેગા થઈ ગયા. કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા કેદારનાથના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણો કેદારનાથથી વ્લોગ શરૂ થાય. સવારના 3 વાગ્યા જાગી ગયા, લાઈનમાં ઉભા રહેવા નીકળી ગયા, કારણ કે દર્શન કરવાના. અહીંયા રાતના 3 વાગ્યાની એવડી મોટી લાઈન થઈ ગઈ, એની વાત જ આવવા દો. બધા કે અમે રાતના 12 વાગ્યાના લાઈનમાં ઉભા છે. અહીંયા જેમ જેમ સવાર પડે એમ વાતાવરણ ઘડીએ ઘડીએ બદલાય છે. સવારના 7 વાગી ગયા, અહીંયા દર્શનમાં એવડી મોટી લાઈન થઈ ગઈ, એની વાત જ આવવા દો. 3-4 કિલોમીટરની લાઈન થઈ ગઈ. બાબા કેદારની આરતી થઈ ગઈ ને આરતીનો લાભ લઈ લીધો, પછી તો દર્શન કરી લીધા. અહીંયા અચાનક એવું વાતાવરણ બદલાઈ ગયું, એની વાત જ આવવા દો. ઘડીકમાં તો વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા કેટલા જણા તો રેનકોટ પહેરીને ઉભા હતા. અમે રેનકોટ લાવ્યા હતા પણ એ તો ઠેલામાં પડ્યો. ઘડીક વરસાદ આવ્યો પછી તો અહીંયા સ્નોફોલ ચાલુ થઈ ગયો. જિંદગીમાં પહેલી વાર કેદાર ઘાટીમાં સ્નોફોલ જોયો. ઘડીકમાં તો તડકો આવી ગયો ને વરસાદના લીધે માણસો આડોઅડું થઈ ગયું, પાછા બધા માણસો ભેગા થઈ ગયા. 4-5 કલાકથી એમનામ લાઈનમાં ઉભા છે. પછી તો અમારો વારો આવી ગયો ને ડ્રોમ નીચે આવતા રહ્યા. આ લાઈનમાં તો થોડાક હાલવીને થોડાક ઉભા રહી જાય. 10 થી 12 કલાક થાય દર્શન કરવામાં. પછી તો અમે કંટાળી ગયા ને મંદિર બાજુ નીકળી ગયા. બાબા કેદારના દર્શનમાં તો વારો આવે એમ નહોતો. 10 થી 12 કલાક લાગે એવું હતું. અમારે રિટર્ન ટિકિટ હતી. પછી તો બહાર થી બાબા કેદારના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા. પછી તો ભીમશિલાના દર્શન કરવા આવતા રહ્યા. તમને કોઈ આ ભીમશિલાનું રહસ્ય ખબર હોય તો જરા કોમેન્ટ તો કરો. અમે કઈ રીતે 24 કિલોમીટર ઉપર આવ્યા ને મહાદેવના દર્શન ન થયા, અમારા ભાગમાં નહોતું. બહારથી મહાદેવના દર્શન કરી લીધા. મહાદેવ બીજી વાર બોલાવશે. અહીંયા ઠેઠ ઉપર આવ્યા છીએ ને મહાદેવના દર્શન તો નથી થયા, પણ બહુ મોટું દુઃખ લાગે છે. બધા ભાઈબંધ માટે રક્ષા લેવાની હતી એટલે બધા ભાઈબંધ માટે રક્ષા લઈ લીધી. ઘર માટે થોડી ઘણી ખરીદી કરી નાખી. મહાદેવના તો દર્શન નથી થયા, બહુ મોટું દુઃખ લાગે. ખંભે ઠેલો નાખ્યો ને નીકળી ગયા અમે બધા ગોરીકુંડ બાજુ. અમારા જેમ બને એમ ગોરીકુંડ વેલા પોગવાનું હતું, કારણ કે અહીંયાથી હરિદ્વારે પોગવાનું છે. શોર્ટકટ રસ્તા લેતા લેતા નીચે ગોરીકુંડ જવાનું. 10 કિલોમીટર જેવું હાલે. અહીંયા તો ખચરનું એટલું મોટું ટ્રાફિક આવી ગયું, ની વાત જ આવવા દો. અહીંયા 2 કલાક નીકળી જાય. ટ્રાફિકના લીધે અમે ત્રણે જુદા પડી ગયા. 3-3 કિલોમીટર આગા થઈ ગયા હતા. ક્યારે ભેગા થઈ કોને ખબર. 2 કલાક નીકળી ગઈ ને અમે ત્રણે પાછા ભેગા થઈ ગયા ને હાલવાનું શરૂ કરી દીધું, કારણ કે રાતે ગોરીકુંડ પોગવાનું છે. આજ જેવું વાગી ગયું ને અડધે પોગી ગયા. અહીંથી ગોરીકુંડ 4 કિલોમીટર જ આગો છે. રાતના 11 વાગી ગયા ને અમે ત્રણે ગોરીકુંડ પોગી ગયા. ગોરીકુંડ અમે 9 જણા ભેગા થઈ ગયા. ટેક્સી પકડીને નીકળી ગયા સોનપ્રિયા. મને ને મારા મામાને બહુ ભૂખ લાગી હતી, જમવાનું બાકી હતું એટલે અમે બે જમવા આવતા. જમી કરીને હવે બધા નીકળી ગયા બસ સ્ટેશન. અહીંયા જોયું હરિદ્વારની બસ હતી ને બેહી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.